પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈતા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 17મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુનું વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 5મો અધ્યાય 1લી કડીથી 3જી કડી સુધી અને 5થી 16મી કલમ સુધી. આ પછી યહૂદીઓનો એક તહેવાર આવતો હતો, એટલે ઈસુ યરૂશલેમ ગયા. હવે યરૂશલેમમાં ગાડર દરવાજા પાસે એક કુંડ આવેલો છે. તેને હિબ્રુ ભાષામાં બેથઝાતા કહે છે. તેને કમાનવાળી 5 ઓસરીઓ છે અને ઓસરીઓમાં ઘણા માંદા પડી રહેતા હતા, આંધળા, લૂલા, લકવાવાળા. તેઓ પાણી ડહોળવાની રાહ જોયા કરતા, કારણ અવારનવાર એક દેવદૂત કુંડમાં આવીને પાણીને ડહોળી નાખતો હતો. એ ડહોળી નાખ્યા પછી પહેલો જે માણસ તેમાં ઉતરતો, તેને જે કોઈ રોગ થયો હોય તે મટી જતો. ત્યાં એક માણસ એવો હતો જે 38 વર્ષથી પીડાતો હતો. ઈસુએ એ માણસના ત્યાં પડેલો જોયો અને એ લાંબા સમયથી માંદો છે એમ જાણીને તેમણે તેને પૂછ્યું, તારે સાજા થવું છે? પેલા માંદા માણસે જવાબ આપ્યો, પ્રભુ, કુંડમાં પાણી ડહોળાય ત્યારે મને કુંડમાં લઈ જનાર કોઈ નથી, અને હું પોતે જતો હોઉં ત્યાં બીજા કોઈ મારા કરતાં પહેલાં કુંડમાં ઉતરી પડે છે. ઈસુએ તેને કહ્યું, ઊભો થા અને તારી પથારી ઉપાડી ચાલવા માંડ. અને તે ક્ષણે તે માણસ સાજો થઈ ગયો અને પથારી ઉપાડીને ચાલવા માંડ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મસ હોય બહેનો, યરૂશલેમમાં તહેવાર હોય, બધા લોકો મંદિરમાં જતા હોય, બધા લોકો મંદિરમાં જાય છે. પ્રભુ ઈસુ યરૂશલેમમાં ગયા, પણ મંદિરમાં નહીં. જ્યાં આંધળા, લૂલા, લકવાવાળા હતા એ વિસ્તારમાં ગયા. અને આજના શુભ સંદેશ આપણે જોઈએ છીએ, ત્યાં હિબ્રુ ભાષામાં બેથઝાતા કરીને એક દરવાજો છે, કુંડ છે. બેથ એટલે ઘર કહેવાય છે, એટલે ઈશ્વરના જે દયાનું ઘર એ કહેવાય છે. બેથલેહેમ એટલે રોટીનું ઘર એમ સમજાય છે. એટલે ત્યાં ઈશ્વરની દયાનું ઘર, ત્યાં બધા માણસો વર્ષોથી ત્યાં પડી રહેતા હતા. અને એક માણસ 38 વર્ષથી, અને એવી માન્યતા યહૂદ ધર્મમાં કે જ્યારે ઈશ્વરના દેવદૂત આવી કુંડમાં પાણી ઢોળે ત્યારે જે પ્રથમ ઉતરે એ ગમે તે બીમારી હોય એમાંથી સાજો થતો હતો. એટલે આ માણસને લઈ જવા માટે કોઈ છે નથી. એ કહે છે, હું જાઉં એના પહેલાં બીજા કોઈ ઉતરી જાય છે અને એ સાજો થઈ જાય છે. એમ કરીને જ્યારે પ્રભુ ઈસુ ડાયરેક્ટ પૂછે, તારે સાજા થવું છે? એ કહે છે, મારી આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે. એને ખબર નહીં કે આ માણસ કોણ છે, ઈસુ કોણ છે. અને જ્યારે પ્રભુ ઈસુ કહે છે, ઊભો થા, અને તે ઊભો થયો અને પથારી ઉપાડીને ચાલવા માંડ. 38 વર્ષ પછી એ વ્યક્તિ ઊભો થયો અને ચાલતા થયો. હા ભયતા બહેનો, ઈશ્વરને કશું અશક્ય નથી. અને એવી રીતે જે વિશ્વાસ રાખે છે એને પણ કશું અશક્ય નથી. આ વ્યક્તિ જે માણસ બીમાર, એવી રીતે આપણા જીવનમાં બહુ લાંબા સમયમાં લગ્ન જીવનમાં તકલીફ હોય, સંબંધીઓ સાથે સંબંધમાં તકલીફ હોય, એક બીમારી હોય કે બીજી કોઈ તકલીફ હોય, આર્થિક તકલીફ હોય, પ્રભુને કશું અશક્ય નથી. પ્રભુ એ દયાળુ છે. જે ઈસુ આ માણસને 38 બીમારી પછી મુક્ત કર્યા હતા, નવું જીવન આપ્યું હતું. ખ્રિસ્મસ ભાઈ બહેનો, ચમત્કાર માટે 2 બાબત જોઈએ છે. એક વિશ્વાસ જોઈએ અને સાથે સાથે નમ્રતા જોઈએ. એટલે લોકો ઘણા બધા વિશ્વાસ રાખતા હોય, નમ્રતા નથી.
અને જ્યારે પ્રભુ ઈસુ કહે તારી પતાર લઈને તો ચાલવા માંડ, અને એ ચાલતો થઈ ગયો. અને એવી જ રીતે આપણા જીવનમાં પણ એ જ પ્રભુ ઈસુ, જેમ એશાના ગ્રંથમાં 65મો અધ્યાયમાં 24મી કલમમાં પ્રભુ કહે છે, તમે બોલો એના પહેલાં જ મેં તમારી પ્રાર્થના સાંભળી છે. માતાના ગ્રંથમાં 6 અધ્યાયમાં 8મી કલમમાં પ્રભુ પોતે કહે છે, તમારા પરમ પિતાને ખબર છે તમારે શાની જરૂર છે. એટલે ખ્રિસ્તમાં ભાઈ તબેનું જે વિશ્વાસ એટલે જે પરિવર્તન કહેવાય, હૃદય પલટો કહેવાય, એ અંધારામાંથી અજવાળું તરફ આવવાનું છે, પાપમાંથી પુણ્ય તરફ આવવાનું છે. એટલે પ્રભુ પોતે ત્યાર પછી કહે છે 14મી કલમમાં, જોજે હવે પાપ કરીશ નહીં, કારણ કે પહેલાં કરતાં વધારે ખરાબ પરિસ્થિતિમાં તું પહોંચી જઈશ એમ કરીને તેને ચેતવણી આપે છે. એ જ પ્રભુ ઈસુ આપણે પણ આ તપઋતુ દરમિયાન ગમે તે પ્રકારની તકલીફ, મુશ્કેલી, સમસ્યા, કટોકટી પ્રભુ ઈસુને શક્ય નથી, પ્રભુ આપણને મુક્ત કરી શકે. પ્રભુ ગીત 34 કલમમાં કહે છે, જેઓ ભાંગી પડેલા હોય પ્રભુ એમની પાસે ને પાસે છે. આ કિસ્સામાં ભાઈ હતા બહેનો, આજના મનોરંજન શાસ્ત્ર પાઠ સમજવા માટે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીષિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારા વિશ્વાસ રાખું છું. બોલો ધ્યાન જય. બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ યુ.